પહેલો પ્રશ્ન, કયા ફળને એરોપ્લેનમાં લઈ જવાની મનાઈ છે? ઓપ્શન એ કેરી, ઓપ્શન બી નાળિયેર, ઓપ્શન સી તરબૂચ કે ઓપ્શન ડી કેળું. સાચો જવાબ છે ઓપ્શન બી નાળિયેર. બીજો પ્રશ્ન, સ્કૂટરની શોધ કયા દેશમાં થઈ હતી? ઓપ્શન એ ઇંગ્લેન્ડમાં, ઓપ્શન બી ચીનમાં, ઓપ્શન સી ભારતમાં કે ઓપ્શન ડી જાપાનમાં. સાચો જવાબ છે ઓપ્શન એ ઇંગ્લેન્ડમાં. ત્રીજો પ્રશ્ન, કયા જાનવરને સૌથી વધારે ગુસ્સો આવે છે? ઓપ્શન એ સિંહને, ઓપ્શન બી વાઘને, ઓપ્શન સી કૂતરાને કે ઓપ્શન ડી જંગલી વરુને. સાચો જવાબ છે ઓપ્શન ડી જંગલી વરુને. ચોથો પ્રશ્ન, ગધેડાઓનો મેળો કયા રાજ્યમાં થાય છે? ઓપ્શન એ ઉત્તર પ્રદેશમાં, ઓપ્શન બી મધ્યપ્રદેશમાં, ઓપ્શન સી બિહારમાં કે ઓપ્શન ડી પંજાબમાં. સાચો જવાબ છે ઓપ્શન બી મધ્યપ્રદેશમાં. પાંચમો પ્રશ્ન, પૃથ્વીથી સૂર્ય કેટલા ગણો મોટો છે? ઓપ્શન એ 20 લાખ ગણો, ઓપ્શન બી 15 લાખ ગણો, ઓપ્શન સી 13 લાખ ગણો કે ઓપ્શન ડી 10 લાખ ગણો. સાચો જવાબ છે ઓપ્શન સી 13 લાખ ગણો. છઠ્ઠો પ્રશ્ન, ભારતમાં ટ્રેનના પૈડા ક્યાં બને છે? ઓપ્શન એ બેંગ્લોરમાં, ઓપ્શન બી ચેન્નઈમાં, ઓપ્શન સી મુંબઈમાં કે ઓપ્શન ડી દિલ્હીમાં. સાચો જવાબ છે ઓપ્શન એ બેંગ્લોરમાં. સાતમો પ્રશ્ન, કયા દેશમાં કાન વગરના સસલા જન્મે છે? ઓપ્શન એ અમેરિકા, ઓપ્શન બી જાપાન, ઓપ્શન સી ન્યૂયોર્ક કે ઓપ્શન ડી રશિયા. સાચો જવાબ છે ઓપ્શન બી જાપાન. આઠમો પ્રશ્ન, હરિદ્વાર કઈ નદી કિનારે આવેલું છે? ઓપ્શન એ તાપી નદી, ઓપ્શન બી ગંગા નદી, ઓપ્શન સી નર્મદા નદી કે ઓપ્શન ડી સરયુ નદી. સાચો જવાબ છે ઓપ્શન બી ગંગા નદી. નવમો પ્રશ્ન, કઈ માછલી જમીન ઉપર રહે છે? ઓપ્શન એ શાર્ક માછલી, ઓપ્શન બી વ્હેલ માછલી, ઓપ્શન સી ડોલ્ફિન માછલી કે ઓપ્શન ડી બ્લેનીજ માછલી. સાચો જવાબ છે ઓપ્શન ડી બ્લેનીજ માછલી. દસમો પ્રશ્ન, કયું પ્રાણી પાણીમાં જન્મે છે? ઓપ્શન એ હાથી, ઓપ્શન બી સિંહ, ઓપ્શન સી ઊંટ કે ઓપ્શન ડી દરિયાઈ ઘોડો. સાચો જવાબ છે ઓપ્શન ડી દરિયાઈ ઘોડો. 11મો પ્રશ્ન, કાનમાં કાનખજૂરો પ્રવેશી જાય તો કાનમાં શું નાખવું જોઈએ? ઓપ્શન એ ઘી નાખવું, ઓપ્શન બી ગરમ પાણી, ઓપ્શન સી ફિનાઇલ કે ઓપ્શન ડી મીઠાવાળું પાણી. સાચો જવાબ છે ઓપ્શન ડી મીઠાવાળું પાણી.
12મો પ્રશ્ન, ભારતના કયા શહેરને ડાયમંડ સિટી કહેવામાં આવે છે? ઓપ્શન એ મુંબઈ, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી સુરત કે ઓપ્શન ડી અમદાવાદ? મિત્રો, આ પ્રશ્નનો જવાબ કોમેન્ટમાં જણાવો.